તો આજે આપણે બનાવીશું રાજસ્થાની રબડી ઘેવર। બજાર જેવા એકદમ જાળીદાર ઘેવર ઘરે બનાવવાનું એકદમ સહેલું છે જો થોડી ટિપ્સ અને ટ્રિક્સ જાણી લો તો તેના માટે 1/4 કપ ઘીને એકદમ સરસ ગરમ કરીને બરફ સાથે આ રીતે ફેટી લેવાનું છે। ઘી માખણ જેવું થઈ જાય એટલે બરફનું પાણી કાઢીને ઘીને એકદમ સરસ ફેટીને ક્રીમ જેવું કરી લેવાનું। પછી તેમાં 125 ગ્રામ મેંદો, 1 ટેબલસ્પૂન ઘઉંનો ઝીણો લોટ અને 1 ટેબલસ્પૂન ચણાનો ઝીણો લોટ થોડો થોડો નાખતા જઈને એકદમ સરસ મોણ આપી દેવાનું છે, જે રીતે આપણે ધ્રાબો દઈએ તે રીતે। પછી તેમાં અડધો કપ એકદમ ઠંડુ દૂધ લઈને બરાબર મિક્સ કરી લઈએ। ઘેવર બહુ જ સમજીને બનાવવાની વસ્તુ છે। અહીંયા 1 મિનિટના વિડીયોમાં હું ડિટેલ રેસીપી નહીં બતાવી શકું, તેની માટે તમારે મારો ફૂલ વિડીયો જોવો પડશે। લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। પછી 1 કપ ઠંડા પાણીમાંથી પોણો કપ પાણી નાખીને એક જ ડાયરેક્શનમાં બેટરને ફેરવી લેવાનું છે। જો હજુ થોડા ગાંઠા હોય તો મિક્સર જારમાં ફેરવીને ગાળીને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું। પછી 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીને અડધા કપ પાણીના માપનો બરફ નાખી દેવાનો। ટોટલ 1.5 કપ પાણી નાખવાનું છે। એટલે ઘેવર બનાવવાનું સ્ટાર્ટ કરીએ એટલે બરફવાળા ઠંડા પાણીમાં બેટરને રાખી દેવાનું। હવે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીને 1 ચમચી જેટલું બેટર તેલમાં નાખતા જવાનું છે। 15 ચમચી જેટલું બેટર ફરી થોડું ગરમ તેલ વચ્ચે એડ કરવાનું। ફરી 15 ચમચી જેટલું બેટર ફરી થોડું ગરમ તેલ એડ કરવાનું। આ રીતે વચ્ચે વચ્ચે ગરમ તેલ એડ કરવાથી બજાર જેવી જાળી પડશે ઘેવરમાં। ચપ્પુની મદદથી સાઈડમાંથી ઘેવરને ઉખાડી લઈને થોડું નીચેની તરફ તેલમાં ડુબાડીને બરાબર તળી લેવાનું। તો તૈયાર છે અહીંયા એકદમ જાળીદાર ઘેવર। ચાસણી, રબડી, ડ્રાયફ્રૂટ્સ અને રોઝ પેટલ્સથી ઘેવરને સજાવી લઈએ। તો તૈયાર છે અહીંયા રબડી ઘેવર।